જૂનાગઢ વ્યાજખોરોને લઈ લોકદરબાર યોજાયો। રેન્જ આઈજી નિલેશ જાજડિયા રહ્યા ખાસ ઉપસ્થિત। વ્યાજખોરોથી પરેશાન મોટી સંખ્યામાં લોકદરબારમાં જોડાયા। વ્યાજખોરોથી કંટાળી લોકો આત્મહત્યા સુધી પગલું ન ભરવું જોઈએ। આવા દૂષણોમાં ફસાયેલ લોકોએ કાયદાનો સહારો લેવો જોઈએ। બેંક દ્વારા અપાતી લોન લે નહીં કે વ્યાજખોરો પાસેથી। પોલીસ પ્રજાનો મિત્ર છે। નિલેશ જાજડિયા રેન્જ આઈજી। નામ ન દેવાની શરતે પોલીસ સમક્ષ ફરિયાદો રજૂ કરી શકે એસપી ભગીરથસિંહ જાડેજા। આ તકે તમામ ડીવાયએસપી, પીઆઈ તથા શહેરના આગેવાનો હાજર રહ્યા। સાથે સાથે લોન મેળાઓનું આયોજન પણ આ કાર્યક્રમની સાથે અમે સાંકળી લીધું છે અને છેલ્લા સવા વર્ષની અંદર આપણે કુલ 21 જેટલા લોન મેળાનું પણ આયોજન કરેલું છે કે જેમાં આ ધંધાર્થીઓ પોતાની ધંધાની જરૂરિયાત માટે લોનની અરજીઓ કરી શકે। એની સાથે જે કંઈ ડોક્યુમેન્ટેશન છે એની પણ એમને યોગ્ય સમજ આપવામાં આવે। જૂનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે। આ જ પ્રકારના લોકદરબાર જૂનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે। આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જૂનાગઢના નાગરિકો હાજર રહેલ છે। સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે। તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે। સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે। એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જૂનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે। એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું। સર, લોકોને શું અપીલ કરશો આ બાબતે? લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં આપ પોલીસનો સંપર્ક કરો, પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટીઝ છે અને બેન્કો છે એમની પાસેથી મેળવવામાં આવે એવી પણ મેં અપીલ કરી છે।